વલસાડ કુંડી ઓવરબ્રિજ પાસે ઓવરટેક મુદ્દે બાઇક ચાલક પર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સને પોલીસે ઝડપી પાડ્યા। એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીઓને જેલ ભેગા કર્યા। વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંડી ઓવરબ્રિજ પાસે ગતરોજ એક ગંભીર ઘટના સામે આવી છે। ઓવરટેક કરવાના મુદ્દે 3 શખ્સોએ એન્જિનિયર બાઇક ચાલક પર જીવલેણ હુમલો કરનારને એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીઓને જેલ ભેગા કર્યા છે। જિલ્લા એન્જિનિયર ભાર્ગવ કુમાર જીતેન્દ્રભાઈ પટેલ નામના યુવક પર ઓટો રિક્ષામાં સવાર 3 શખ્સોએ હુમલો કર્યો હતો। આરોપીઓએ ભાર્ગવ કુમારની છાતી પર ચપ્પુથી હુમલો કર્યો હતો અને ડાબા હાથની ટચલી આંગળી પર ઈજા પહોંચાડી હતી। સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઈજાગ્રસ્ત યુવકને મદદ કરી હતી। ઘટનાની જાણ થતાં ડુંગરી પોલીસના પીઆઈ ઉર્વશી પટેલે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી। સીસીટીવી ફૂટેજની મદદથી ડુંગરી પોલીસના એચસી પ્રમોદ શાલિગ્રામને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લીધા હતા। પકડાયેલ આરોપીઓમાં રિઝવાન શેખ ઉંમર વર્ષ 35, યાસીન શેખ ઉંમર વર્ષ 38 અને વિપુલ ગામિત ઉંમર વર્ષ 25નો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા, ચપ્પુ અને 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે। તપાસમાં જાણવા મળ્યું કે આ 3 આરોપીઓ સુરત, કોસંબા અને ગણદેવી વિસ્તારમાં 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે। વધુ તપાસ ડુંગરી પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।